તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં તો છે ને. આજ એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને આજ આપણે જે છે અહીંયા બકરા મેકવાનું, પછી આપણે જવાનું છે ભાવનગર. તો વિડીયો અંત સુધી બના રહેજો અને વિડીયો નવા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો વિડીયોને કરી ચાલુ ને પહેલાં તો ગાડીને રોડ બતાવી દીધું. તો હવે આપણે રોડ વટાડી દીધો છે ને તમે જોઈ શકો છો. અહીંયા પાછળ જે અહીંયા કોરું હતું ને ત્યાં બેહાડી દીધા છે અને આપણે અહીંથી જઈશું ઘરે. જો આપણા ઘરે જવાનું છે ને, ઘરેથી પછી ભાવનગર જવાનું છે. તો ચલો આપણે ચાલતા રહીએ ને. અહીંયા જો રોડ છે, આ રોડ છે ને વટાડવા આવવું જ પડે સવારે. અને અહીંયા છે ને આપણા બકરા બેઠા છે રોજ. તો આથી જઈશું આપણા ઘરે અને આપણા ગામમાં જો ગામ થોડુંક જ નજીક છે, થોડુંક હાલીને જવું પડે એવું છે એટલે હાલીને જઈશું અને પછી ઘરે જઈને પછી ભાવનગર જઈશું. તો અહીં ચલો ગેટ જોઈ રહ્યા છો, મસ્ત એવો ગેટ છે. અને હાનબા તમે જો અત્યારે વાતાવરણ જો મસ્ત એવું લીલું થઈ ગયું છે અને વરસાદ આવ્યો ને એટલે મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે. તો ચલો મળીએ આગળ. તો નીકળી ગયા છે આપણે ભાવનગર જવા માટે અને અત્યારમાં વરસાદ ચડી ગયો છે એટલે વહેલા જતા જો પડી જાય ને તો સારું છે. આમ જોવા દે વાદળ તમે જોવા ને ચડ્યું છે. પહેલાં જવાનું છે તો મળીએ આગળ. અત્યારે આપણે પહોંચી જાય છીએ ભાવનગર ને ભાવનગરની બાજુનો નજારો તમે જુઓ ખાલી. મસ્ત તમને વિડીયોમાં આખું અને ભરપૂર ખાટી કરેલી છે. તો વર્ત આપણે જોઈશું અને તમારે કામ ઉતાવળનું છે ને એટલે પહેલાં આપણે જે આપણા ગામે અને વર્ત આવી છે ને ત્યારે આપણે ખાડીએ જોવા જઈશું. પાણી ઘટતું છે અને આમ તો આખી ખાડી બે કાંઠામાં જાય છે. આમ તો ભાવનગર આપણે પગી જાય છે. અહીંયા તમને દેખાતું હોય છે આ બોર્ડ છે. અહીંયા છે આ પુલ. ભાવનગરમાં કરતા ગેટ આવે છે મોટો. તો ભાઈ આપણે આવી ગયા હતા દવા લેવા અને આ તમે પાછળ જોઈ શકો છો ને એગ્રો છે અને આપણે જો દવા લેવી ગઈ છે. અહીંયા તમે જુઓ આપણે ભાવનગરમાં આવી ગયા છીએ અને હવે આપણે સામે ગાડી પડી છે અને આપણે જવાનું છે અને પછી આપણે નીકળીશું. તો ચાલો અને આ તમે જોઈ શકો છો સામે છે ને એ આ એગ્રો છે. અને ત્યાં જો ને તો કાળિયાબીડના શોખ પડે ને એના આવે છે. તો તમારે અવશ્ય કોઈક માલ માંદો પડતો હોય તો દવા લેવી હોય તો આવી શકો છો. અને હવે આપણે અહીંથી નીકળવી. તો અત્યારે છે ને ભાઈ આપણે વ્યાય છીએ પુલે અને ગામમાં જે દવા આપણે લેવાની હતી લઈને આપણે વળતા વળી ગયા છીએ અને હવે વ્યાય છીએ આપણે પુલે. પુલ તમને દેખાડો આમ જુઓ. અહીંયા તમે જુઓ ને તો આ મોટો ભાવનગરનો પુલ છે ને તમે આમથી આવો ને તો રસ્તામાં પડે છે ને ખાલી તમે નદી જુઓ પાણી જાય છે ને અહીંયા એટલું પાણી જાય છે કેમ કે આખા ભાવનગરનું અને આખા જે આ ખારનું વિસ્તારનું બધું પાણી છે ને ભાઈ આમાં જ બધું આવે છે. તો આમાં જ પાણી આવે છે ને જોઈ શકો છો મારી પાછળ જે છે ને કહેવાય ને કે દરિયાનું બધું પાણી અહીંયા જ આવે છે અને ખારનું પાણી બધું આમાં જાય છે. તો તમે જુઓ આમ જો નજારો જુઓ તમે, વ્યૂ મસ્ત વ્યૂ આવે છે. અને આ છે ને એ છે પુલ. તો અહીં પર તમે જોઈ શકો છો આમાં જુઓ પાણી તમને ઓછું દેખાતું હોય છે પણ ચાલુ પાણી છે ને વાત જ પૂછોમાં એટલું પાણી ચાલુ છે. અહીંયા જોઈ શકો છો તો માણસો અહીંયા નિર્વાહ હોતને આવે છે જે અને મચ્છી હોય ને એને સહી નાખવા આવે છે. તો અહીંયા નાખે છે અને અહીં પછી તમે વ્યૂ જોઈ શકો છો. અને અહીંયા જુઓ હવે પશુ બધા છે અને અત્યારે ભાઈ છે ને એ ચારો નાખી રહ્યા છે. અને
આપણે હવે આંસીને ઘરે જઈશું ને પછી જે બોકડાની દવા લીધી છે ને ભાઈ, આપણો બોકડો માંદો પડી ગયો એટલે આપણે દવા લેવા આવ્યા હતા ભાવનગર સાંજ. એટલે આપણે ઘરે જઈને પછી એને પાવાની છે અને જોવાનું છે રિઝલ્ટ કે કેવું આવે છે. અને તમને એગ્રો તમે દેખાડી દીધો કે માલ ઢોર જો કોઈ માંદા પડતા હોય તો એગ્રોમાં જવું નાળે આવેલો છે. તો આપણે ભાઈ છે ને અહીંયા થોડોક દેખાડી દેવાનું કેવું આવે છે. તો જો આ છે ખાડી ભાવનગરની અને આની પાસે ભાવનગર બધું એવું આવે છે. પાણી જો એકદમ આમ જો નાખીને આમ ઓલા પાણી છે, આમ વાંક મારેલો પાણીનો છે. પાણી આવું છે એટલે કે ભરેલું છે. અને ભાઈ છે ને અહીંયા મોજ એટલી આવે છે ને કે આમ તો અહીંયા આવો ને તો એટલે મજા થાય છે. કેમ કે ફોનમાં એટલું બધું દેખાય નહીં, પણ અહીંયા રૂબરૂ થઈને આવો ને એટલે બહુ મજા આવે. તો ક્યારેક ભાવનગરથી જોતા હોય તો અહીંયા આટો મારવા આવે છે. ઘણા લોકો તો વિડીયો બનાવવા આવે છે. અને જો આથી વ્યૂ જો આવે મસ્ત. કેમ કે અમે જવાય એવું નથી, અત્યારે વરસાદ થઈ ગયો છે ને એટલે ગારો થઈ ગયો છે એટલે નીચે જવાય એવું નથી કાંઠે. એટલે આપણે પૂર માથે છે ને બધું જોયું છે અહીંયા. અત્યારે છે ને આપણા ગામમાં આવી આવ્યા છે. કેમ કે પુલમાંથી આપણે જે હતા ને એનાથી આપણા ગામમાં આવી આવ્યા છીએ. આપણા ગામમાં આવ્યા ને તો અહીંયા વળતા આ જોવા મળ્યું છે. આ છે ને જે તમને વેગળનું મેં કીધું હતું ને, એ વેગળ મશીન સલકાઈને પાણી આ છે ને આપણા હવે ગામ તરફ આવી રહ્યું છે. તમે જો અહીંયા રોડના આ રોડ છે અને આ છે ને પાણી રોડના કાંઠે પાણી છે.